હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગોમાં રસોઈયા મહારાજ બનાવે ને તેવી એકદમ ટેસ્ટી ખાટી મીઠી ગુજરાતી દાળ। તો ફ્રેન્ડ્સ, દાળ તો આપણા દરેકના ઘરે બનતી જ હોય છે, પણ એને બનાવવાની રીત આપણા દરેકની અલગ હોય છે। પણ જ્યારે એ જ દાળ આપણે શુભ પ્રસંગમાં ખાઈએ છીએ, જે રસોઈયા મહારાજ બનાવે છે તે આપણને બહુ જ ભાવે છે। તો રસોઈયા મહારાજ કયા મસાલા વાપરે છે અને કેવી રીતે દાળ બનાવે છે તે બધી જ ટિપ્સ સાથે આજે આપણે ગુજરાતી દાળ બનાવીશું। તો હવે એકદમ ટેસ્ટી ખાટી મીઠી દાળ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી ભરી અને તુવેરની ઓઇલવાળી દાળ લીધેલી છે। તો જ્યારે પણ તમે ગુજરાતી દાળ બનાવો ને તો તમારે આ રીતની ઓઇલવાળી તુવેરની દાળનો જ ઉપયોગ કરવાનો, અને દાળ ઓઇલવાળી હોવાથી તેને ધોઈને ચોખ્ખી કરવી પડશે। તો અહીંયા દાળ ધોવા માટે તમારે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, આ રીતે હુંફાળા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે। ઠંડા પાણીથી તમે દાળ ધોશો ને તો તે ઓઇલ ફ્રી નહીં થાય, પણ જો આ રીતે તમે થોડું હુંફાળું ગરમ પાણી લેશો ને તો 2 થી 3 જ વખતમાં દાળ એકદમ સારી રીતે ચોખ્ખી થઈ જશે। આ રીતે હાથથી એકદમ સારી રીતે મસળી અને દાળને ચોખ્ખી કરી લઈશું। તો અહીંયા તમે જુઓ કે દાળ ઓઇલવાળી હોવાથી પાણીનો રંગ પીળો થઈ ગયો છે, તો આ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો। અને અહીંયા હું તમને એક ટિપ્સ પણ આપું છું દાળને ચોખ્ખી કરવાની। તો આ રીતે તમારે 1 નાની ચમચી જેટલું દાળમાં મીઠું ઉમેરવાનું અને હુંફાળું પાણી ઉમેરવાનું, અને પછી દાળને એકદમ સારી રીતે મસળી અને ધોઈને ચોખ્ખી કરવાની છે। તો તમે આ રીતે થોડું દાળમાં મીઠું ઉમેરીને ધોશો ને એટલે દાળ એકદમ ઓઇલ ફ્રી થઈ જશે, અને દાળને તમારે 3 થી 4 વાર ધોવાની જરાય જરૂર નહીં પડે। અને હવે આ પાણીને પણ આપણે કાઢી લઈશું। અને અહીંયા જો તમારી પાસે સમય હોય ને તો તમે દાળને 20 થી 25 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને રાખી શકો છો, એ દાળ ઝડપથી કૂક થઈ જશે। પણ અત્યારે હું આ રીતે ડાયરેક્ટ જ પ્રેશર કુકરમાં દાળને બાફી લઈશ। અને પછી જે વાટકીના માપથી તુવેરની દાળ લીધી છે ને તે જ વાટકીના માપથી પાણી લેવાનું છે। તો મેં 1 વાટકી દાળ લીધી છે, તેની સામે હું 5 વાટકી પાણી લઈશ। અને દાળ એકદમ સારી રીતે ચડી જાય એટલે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અને 2 પીંચ જેટલો હળદર પાવડર ઉમેરીશું, અને 1 ચમચી જેટલું તેલ। તો આ રીતે થોડું તેલ ઉમેરવાથી ફાયદો એ થશે કે દાળ એકદમ સારી રીતે ચડી જશે, અને બીજું કે દાળ બફાતી વખતે જ્યારે ઉભરો આવશે ને તો કુકરનું ઢાંકણ જરાય ખરાબ નહીં થાય। તો આ હતી મારી તમને બીજી ટિપ્સ। અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું। અને હવે એક બાજુ દાળ બને છે ને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ। તો ફ્રેન્ડ્સ, પ્રસંગોમાં જે દાળ બને છે ને એમાં રસોઈયા મહારાજ ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરે છે। તો બસ અત્યારે મેં થોડી આંબલી લીધી છે, અને આંબલીને આપણે પાણીથી ધોઈને ચોખ્ખી કરી લઈશું, એટલે થોડો ઘણો ડસ્ટ હોય ને તો તે નીકળી જાય। અને હવે આંબલીને 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દઈશું। અને અહીંયા મેં થોડા સિંગદાણા લીધેલા છે। તો હા ફ્રેન્ડ્સ, સિંગદાણા વગર તો ગુજરાતી દાળ અધૂરી લાગે, તો બસ સિંગદાણાને પણ આપણે 15 મિનિટ માટે પલાળી દઈશું। અને હવે 4 વિસલ થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમને બંધ કરી અને કુકરને થોડું ઠંડુ થવા દઈશું। અને આ બાજુ આપણી આંબલી પણ પલળી ગઈ છે। તો આ રીતે આંબલી નરમ થઈ જાય ને એટલે આ રીતે હાથથી મસળી અને આંબલીનો પલ્પ આપણે કાઢી લઈશું। તો તમે મિક્સર જારમાં પણ આનો પલ્પ કાઢી શકો છો। હવે આ રીતે ગળણીથી આપણે તેને ગાળી લઈશું, અને આ જે થોડા ઘણા આંબલીના કૂચા છે ને તેનો ઉપયોગ તમે તાંબા પિત્તળના વાસણ ઘસવા માટે કરી શકો છો। અને આ બાજુ આપણા સિંગદાણા પણ પલળી ગયા છે। તો આ રીતે સિંગદાણાને ધોઈ અને પાણી કાઢી લઈશું। અને હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે ઢાંકણ ખોલીને જોઈએ ને તો દાળ આપણી એકદમ સરસ મજાની ચડી ગઈ છે। તો હવે બસ આ રીતે વિસ્કરથી આપણે દાળને એક રસ કરી લઈએ, અને જો તમારી પાસે બ્લેન્ડર હોય ને તો તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો। અને અહીંયા તમે જુઓ કે આપણે દાળને બાફતી વખતે 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું હતું, તેના કારણે સીટીની આજુબાજુમાં પણ જરાય ખરાબ નથી થયું, અને અંદરથી પણ તમે જુઓ કે ઢાંકણ આપણું એકદમ ચોખ્ખું છે। તો હવે બસ સરસ મજાનો આપણે દાળનો વઘાર કરીશું। તો હવે સૌથી પહેલાં એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું, અને તેમાં ઉમેરીશું 3 ચમચી જેટલું તેલ। તેલ એકદમ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલા મેથી દાણા ઉમેરીશું, અને અડધી ચમચી જેટલું જીરું, 1 તમાલપત્ર, 1 નાનો ટુકડો તજનો, 1 બાદિયું,
3 થી 4 જેટલા લવિંગ ઉમેરીશું. સાથે 2 સૂકા લાલ મરચાં અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરીશું. 1 નાની ચમચી જેટલી હિંગ અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. એકવાર સારી રીતે બધું મિક્સ કરી અને સાતળી લઈશું. અને હવે આમાં ઉમેરીશું 1 મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું. ટામેટાને પણ વઘારમાં સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સાતળી લઈશું. અને હવે આ ટામેટાં સતળાઈ ગયા છે ત્યારે આ સમયે આમાં ઉમેરીશું પલાળેલા શેંગદાણા અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર. તો હળદર પાવડર આપણે દાળ બાફતી વખતે પણ ઉમેરેલો, તો સાચવીને ઉમેરવાનો. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. આ રીતે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને મસાલા બળી ના જાય એટલે આપણે આમાં 1 ચમચા જેટલી દાળ ઉમેરીશું. અને પછી કુકરમાં રહેલી બધી જ દાળને આપણે વઘારમાં ઉમેરી દઈશું અને વઘારમાં દાળને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ કે દાળ અત્યારે જાડી છે, તો આટલી બધી જાડી દાળ ના જોઈએ, કારણ કે જેમ દાળ ગરમ થશે ને તેમ તે જાડી થશે. તો અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમારી ફેમિલીમાં જેવી જાડી કે પાતળી દાળ ખવાતી હોય તે રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. અને હવે દાળને 10 મિનિટ માટે એકદમ સારી રીતે ઉકળવા દઈશું. અને હવે 10 મિનિટ પછી તમે જુઓ કે દાળ એકદમ ગરમ થઈ ગઈ. તો આ રીતે દાળ ઉકળવા લાગે ને ત્યારે આપણે આમાં ઉમેરીશું ખટાશ માટે આંબલીની પ્યુરી અને સાથે ઉમેરીશું મીઠાશ માટે ગોળ. તો અહીંયા મેં 3 ટુકડા ગોળના લીધેલા છે. દાળ ગરમ છે તો ગોળ એની જાતે જ પીગળી જશે. અને હવે ફરી આપણે દાળને 10 મિનિટ માટે ગરમ થવા દઈશું. તો પ્રસંગોમાં જે દાળ બને છે ને એને રસોઈયા મહારાજ એકદમ સારી રીતે ઉકાળે છે, એટલે જ એ દાળ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. અને આ જ કારણથી આને બધા વરાની દાળ કહેતા હોય છે. હવે ઉમેરીશું 1 નાની ચમચી જેટલું મીઠું. તો અહીંયા આપણે દાળને બાફતી વખતે પણ મીઠું ઉમેરેલું, તો બીજી વાર જ્યારે મીઠું ઉમેરો ને ત્યારે તમારે ધ્યાનથી ઉમેરવાનું. અને હવે છેલ્લે લીલા ધાણા ઉમેરી ગેસની ફ્લેમને બંધ કરીશું. અને હવે આ લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગોમાં રસોઈયા મહારાજ બનાવે ને તેવી એકદમ ટેસ્ટી ખાટી મીઠી ગુજરાતી દાળ બનીને તૈયાર છે. આને તમે છૂટા છૂટા ભાત સાથે ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને અહીંયા મેં તમને દાળ કઈ લેવી, કેવી રીતે બાફવી, કયા મસાલા વાપરવા તે બધી જ ટિપ્સ આપી છે. એટલે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી દાળ એકદમ પરફેક્ટ બનશે, એની મારી ગેરંટી. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે.